અમિતભાઈ, થલતેજનો વિસ્તાર આમ તો ઘણો જૂનો વિસ્તાર છે અને ઘણા સમયથી બધું ડેવલપમેન્ટ તો થઈ રહ્યું છે, પણ આ વિસ્તાર હજી અંડરરેટેડ રહ્યો એવું તમને નથી લાગી રહ્યું? હા, ઘણા ટાઈમથી સરકારે આની અંદર એફએસઆઈના વધારા નહોતા આપેલા, જેમાં ભૂતકાળમાં 1.2ની એફએસઆઈ એરિયામાં હતી, જે R2 એરિયા હતો. અત્યારે હાલમાં સરકારે જેમાં 5.4 અને 4ની એફએસઆઈ મેટ્રોની આપી છે. આ થવાથી આ એરિયાની અંદરના અત્યારે ડેવલપમેન્ટ તમે જોશો તો ઘણી બધી સ્કાયસ્કેપર્સ બિલ્ડિંગ્સ અત્યારે આવી રહી છે, જેમાં 30થી 32 માળના ટાવરો છે, 22 માળના પણ નવા ટાવરો આવી રહ્યા છે. એટલે એમ જોઈશું તો અત્યાર સુધી અંડરરેટેડ હતો, પણ એ જ એરિયા અત્યારે રહેવા માટે જોવા જઈશું તો સૌથી સારામાં સારા એરિયા તરીકે ડેવલપ થઈ રહ્યો છે. અને એના મુખ્ય કારણ આ જ છે કે જ્યાં ભૂતકાળમાં જે ડેવલપમેન્ટ થઈ ગયા છે, જે ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડના બિલ્ડિંગો છે, એની આજુબાજુમાં જે પણ બિલ્ડિંગો અત્યારે 30 માળ 32 માળ 40 માળના બિલ્ડિંગો આવી રહ્યા છે, એ લોકોને ઘરની અંદર હવા, ઉજાસ, પ્રકાશ એ લાઈફ ટાઈમ જળવાઈ રહેવાનો છે. એટલે એમ જોવા જઈએ તો ભૂતકાળમાં જે અંડરરેટેડ રહેલો એરિયા હતો એ અત્યારે જોઈશું તો રહેવા માટેનો સૌથી સારામાં સારો એરિયા ડેવલપ થઈ રહ્યો છે.